નખત્રાણા તાલુકાના વિથોણ ગામે તારીખ 9/3/2025ના રોજ વિથોણ ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે મેઘવંશી ગુજરાત પ્રીમિયર લીગ સ્વઅક્ષય આર લોન્ચા સ્મૃતિ કપનું ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। મેઘવંશી ગુજરાત પ્રીમિયર લીગનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધર્મેશભાઈ કેસરાણી, તાલુકા ભાજપ નખત્રાણા પ્રમુખ નારણભાઈ દાફડા, દિનેશભાઈ વાઘેલા, સભ્યશ્રી એટીવીટી નખત્રાણા, રાજપરના સરપંચ નારણભાઈ ચાવડા, દેસરપર ગુથલીના સરપંચ નિલેશભાઈ, ભરતભાઈ વાઘેલા, વિગોડી સરપંચ બાબુભાઈ ચાવડા, પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા નખત્રાણા તાલુકા ભાજપ મયુરભાઈ વાઘેલા, ભાજપ યુવા મોરચા સતુભા જાડેજા, એડવોકેટ ગિરીશ ગોહિલ, રવિભાઈ ચાવડા, બાબુભાઈ ચાવડા ખીરસરા, રમેશભાઈ વાઘેલા, દાનાભાઈ લોંચા, મણિલાલ લોંચા તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રથમ મેચનો પ્રારંભ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવ્યો હતો। પ્રથમ મેચ ચામુંડા વોરિયર્સ અને એસીએ ટાઇગર્સ વચ્ચે રમાઈ હતી। આ આયોજનને શુભેચ્છા આપતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્વતંત્ર ટીવી ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે એમજીપીએલ દ્વારા જે ભાઈ આપણો એક નાની એવી ઉંમરમાં અક્ષયભાઈ અને એમના કુટુંબથી અમારો ખૂબ જ નાતો પહેલેથી, કારણ કે માવજીભાઈ, એમના મોટા ભાઈ રાણા બાપા, એમના બાપુજી પેતા બાપા બધાથી અમારો પહેલેથી ખૂબ જ સંબંધ એ આપણા પાસે અત્યારે અક્ષરભાઈ નથી જે આપણા સંસદશ્રીના ભાણેજ થાય, તો એના લાભાર્થે જે અત્યારે આ મેચ રમાડવામાં આવે છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને શાંતિપૂર્ણ એકદમ સારી રીતે કોઈ પણ ટીમ બધાએ સારી રીતે બધાએ લાભ લે અને કોઈ પણ અહીંયા નારાજ થઈ ન જાય એવી હું શુભેચ્છા આપું છું। દરમિયાન મેઘવંશી ગુજરાત પ્રીમિયર લીગના આયોજન વિશે ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્ય નિલેશભાઈ દાફડા અને વિશ્રમભાઈ માહિતી આપી હતી। આજરોજ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્વર્ગસ્થ અક્ષય આર લોંચાના સ્મરણાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। જે આયોજનની અંદર ઓનરશિપ 8 ઓનરો દ્વારા ઓનરશિપ લેવામાં આવેલ છે અને 120 ખેલાડી દ્વારા પાર્ટિસિપેટ આયોજનની અંદર કરવામાં આવેલ છે। આ આયોજનની અંદર આજે ઓપનિંગ કરવામાં આવેલ, જે આયોજનની અંદર સાંસદશ્રી અને સાંસદશ્રી કચ્છ મોરબી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી અને ખેલાડીઓને પ્રોત્સાહન માટે અને આયોજકોને પોતાના આયોજન સફળ બનાવવા માટે શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે આજરોજ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ હાજર રહી ટોસ વિધિ કરી અને પ્રોગ્રામને ખુલ્લો મુકાણો, જે અંતર્ગત સમાજ અને રાજકીય પદાધિકારીઓ સમગ્ર હાજર રહેલા અને સમગ્ર આયોજનને બિરદાવી અને આગળ વધાર્યું છે। આજ ભારત માતા કી જય, વંદે માતરમ। આજે વિથોણ સંતશ્રી ખીતાવપા ગ્રાઉન્ડ મધ્યે સ્વ અક્ષય આર લોન્ચા સ્મૃતિ કપ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત એમજીપીએલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું। આ ઓપનિંગમાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા અને સર્વે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી ટોસ વિધિ કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અલગ અલગ ગામના સરપંચશ્રીઓ ભરતભાઈ વાઘેલા, નારણભાઈ ચાવડા તેમજ છગનભાઈ પરમાર તેમજ બાપભાઈ ચાવડા અને દિનેશભાઈ વાઘેલા સર્વે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને સર્વે ખેલાડીઓને ઉત્સાહિત કરી પ્રોત્સાહન કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે કેટલા દિવસ ચાલશે આ કાર્યક્રમ? 11 દિવસ ચાલશે। 11મા દિવસે આ કાર્યક્રમની ફાઇનલ મેચ રમાડવામાં આવશે અને આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય જે ક્રિકેટ ચાલી રહી છે એને લગતો કાર્યક્રમ છે, કેમ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે પણ નિયમ છે એ નિયમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાગુ પડ્યા છે, માત્ર LBW સિવાયના। ઇનામો કઈ રીતે? ઇનામની સમગ્ર દાતાઓ દ્વારા ઇનામ પણ ટ્રોફીના કે રોકડ રકમના આપવામાં આવશે। એક ગુજર સમાજના જે ખેલાડીઓ તેજસ્વી તારલાઓ જે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે એને એક સારો એક મંચ મળી રહે, આગળ ભવિષ્યમાં
તાલુકા ક્ષેત્રે, જિલ્લા ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે સારું એવું પોતાનું પ્રતિનિધિત્વ કરી અને સમાજનું તેમજ માતા પિતાનું નામ રોશન કરે એ હેતુથી જ આ ટુર્નામેન્ટ અહીંયા શરૂઆત કરવામાં આવી છે અને સર્વેને બોલાવવામાં આવ્યા છે.